હેલો ફ્રેન્ડ્સ, મજામાં? આપણે પહેલા લેક્ચરની અંદર જનરલ ઇન્ફોર્મેશન મેળવી. સબસ્ટ્રેટ કોને કહેવાય? પ્રક્રિયાર્થી, જેના ઉપર કોઈ પ્રક્રિયક એટેક કરતો હોય, એટલે કે બહારથી કોઈ આવી અને એક અણુ છે કે જે અણુની અંદર કોઈ ફેરફાર કરે, કોઈ ભાગ છે, સમૂહ છે, એ દૂર થાય ને બીજો કોઈ એની ઉપર જોડાય છે, તો બહારથી આવનારો જેના ઉપર જોડાય છે એ પ્રક્રિયાર્થી થયો ને જે એટેક કરીને જોડાય છે એ પ્રક્રિયક થયો એમ. એટલે ઓલો કાર્બન સાથેના બંધવાળી વાત કરેલી. ત્યાર પછી કાર્બોકેટાયન, કાર્બેનાયન, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ. કર્વડ એરો હતા જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એના તરફ એરો આવે અને જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ મળે છે એ રીતે એને એરો છે એ આપણે દર્શાવીએ એ વાત કરી. ત્યાર પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરી, પ્રેરક અસર. પ્રેરક અસર એને એના ઉપયોગો જે છે એ ઉપયોગો ધીમે ધીમે આવશે. અત્યારે મોટા ભાગે આપણે જે ઉપયોગો લેશું એ સ્થિરતાના સંદર્ભમાં હશે. એટલે અત્યારે આપણા જે પ્રશ્નો હશે એ સ્થિરતાના સંદર્ભમાં હશે કે કયો ઘટક છે એ સ્થાયી છે અથવા તો કયો સ્થાયી નથી, અથવા તો સ્થિરતાના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એ પ્રકારના પ્રશ્નો હશે. તો પ્રેરક અસર કોને કહેવાય? મૂળભૂત રીતે પ્રેરક અસર અથવા તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ વિદ્યુત ઋણતાના તફાવતના કારણે ઉત્પન્ન થાય છે. તો જ્યારે બે પરમાણુઓ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષે અથવા ખેંચે, જેના કારણે એક પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર અને એક ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે. અને આ રીતે જે વીજભાર ઉત્પન્ન થયા એની અસર ત્યાર પછીની કાર્બન શૃંખલાના બંધ ઉપર જોવા મળે. એટલે કે એ બધા જ બંધના ઇલેક્ટ્રોન યુગ્મો એ કઈ તરફ આકર્ષાયેલા અથવા ખેંચાયેલા હોય તો કે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ આકર્ષાયેલા અથવા ખેંચાયેલા હોય છે. ક્યાં સુધી? તો કે જે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે ત્યાંથી 3 કાર્બન સુધી એ અસર જોવા મળે છે. ત્યાર પછી આપણે સમૂહોનું વર્ગીકરણ કર્યું કે પ્રેરક અસર જે છે એ 2 પ્રકારની હોય. કેટલાક સમૂહો એવા છે કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં ઓછી છે. કેટલાક સમૂહો એવા છે કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધુ છે. જે સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધુ હોય તો એવા જે સમૂહો છે એને આપણે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કે જેને આપણે ઋણ પ્રેરક અસર કહીએ છીએ, તો એ ઋણ પ્રેરક અસર. તો મોટા ભાગના ક્રિયાશીલ સમૂહો એ ઋણ પ્રેરક અસરની અંદર આવે, -I ઇફેક્ટ દર્શાવે. ત્યાર પછી +I ઇફેક્ટ, ધન પ્રેરક અસર કોને કહેવાય? તો ધન પ્રેરક અસર એટલે એવા સમૂહો કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં ઓછી છે. માટે એ કેવા હશે? તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે. એટલે કે પોતાના તરફથી ઇલેક્ટ્રોનને દૂર ધકેલશે. આવા સમૂહો જે છે એ આલ્કાઇલ ગ્રુપ બધા જ આ પ્રકારના સમૂહો છે. O- અને COO-, કારણ કે ઋણ વીજભાર આવ્યો અને ઋણ વીજભાર આવે તો સ્વાભાવિક છે કે ઋણ વીજભાર શું કરે? દાન કરી દે, ઋણ વીજભાર ઘટાડવાનો પ્રયત્ન કરે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય. તો એ વાત આપણે કરી. એને લગતા કેટલાક સ્થિરતાના સંદર્ભમાં આપણે કેટલીક વાત કરી કે જેમાં કાર્બોકેટાયન છે કે કાર્બેનાયન છે. તો આપણે સ્થિરતાના સંદર્ભમાં એ વાત કરી કે સ્થિરતા જે છે તો સ્થિરતા ચલે છે શું આવે? ઉર્જા, એટલે કે એનર્જી. સ્ટેબિલિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એનર્જી ઓફ
મોલેક્યુલ અણુની ઉર્જા અથવા તો ઘટક જે હોય એની ઉર્જાના વ્યસ્ત ચલનમાં હોય, એટલે કે ઉર્જા ઓછી હોય તો સ્થિરતા વધારે હોય, ઉર્જા વધુ હોય તો સ્થિરતા ઓછી હોય. આ એક વાત થઈ. કાર્બોકેટાયનની સ્થિરતાની વાત કરીએ કે કાર્બોકેટાયનની સ્થાયીતા. તો કાર્બોકેટાયનની સ્થાયીતા જે છે એ કાર્બોકેટાયનની સ્થાયીતાના સંદર્ભમાં શું કહી શકાય? તો કે એ ક્યારે વધશે? તો કે જ્યારે એની જોડે કોની સાથે? કાર્બોકેટાયન સાથે પ્લસ આઈ સમૂહો જોડાયેલા હોય. તો પ્લસ આઈ સમૂહોની સંખ્યા જેમ વધુ તેમ કાર્બોકેટાયનની સ્થિરતા કે સ્થાયીતા વધુ હોય. અને જો માઇનસ આઈ સમૂહો જે છે એની સંખ્યા હોય અથવા એની સંખ્યા જેમ જેમ વધતી જાય એમ કાર્બોકેટાયનની સ્થિરતા ઘટતી જાય. અને કાર્બન આયનની સ્થાયીતા લઈએ તો બિલકુલ આનાથી ઉલટું થાય. કાર્બન આયન એટલે ઋણ વીજભાર ધરાવતો કાર્બન, એની સ્થિરતા ક્યારે વધે? હવે આ બરાબર મગજમાં સમજીને બેસાડવું પડે. જો સમજ્યા વગર આ તમે ગોખ્યા કરશો તો બહુ મુશ્કેલી પડશે. હવે હું હમણાં ઉદાહરણ લઉં છું, ફરીથી કંઈક થોડાક જુદા આગળ કરી ગયા છીએ પણ આપણે એવા ઉદાહરણ જોઈએ અને એના ઉપરથી તમે એને મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ એ જ વસ્તુ સમજાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો. એ તમારે પહેલી વખત સમજવું પડશે. સમજ્યા પછી તમે ડાયરેક્ટ આ રીતે જતા રહેશો તો વાંધો નહીં આવે, પણ જો સમજ્યા વગર ગોખવાની ટ્રાય કરશો then it is very difficult. બહુ મુશ્કેલ કામ છે તો પછી આ. એટલે કાર્બન આયનની સ્થાયીતા ચલે છે તો માઇનસ આઈ સમૂહો, જેમ જેમ માઇનસ આઈ સમૂહોની સંખ્યા વધુ હોય અથવા તો એની પ્રબળતા વધુ હોય તો કાર્બન આયનની સ્થિરતા વધે. પણ જો એની જોડે પ્લસ આઈ સમૂહો જોડાયેલા હોય તો એના કારણે એની સ્થિરતા ઘટે. બરાબર? તમને સિમ્પલ મેં એક વન લાઇનર આપેલું હતું કે વીજભાર એ અસ્થિરતાનું સૂચન કરે છે. વીજભાર શું દર્શાવે? અસ્થાયીતા, અસ્થિરતા. કોઈ પણ ઘટક જેના ઉપર વીજભાર આવે ત્યારે એ ઘટક આ વીજભાર દૂર કરવાનો પ્રયત્ન કરશે. અને સ્વાભાવિક છે કે કેવી રીતે દૂર થાય? તો કે એની પ્લસ વીજભાર વાળો એમ વિચારતો હોય કે મારી પાસે ઇલેક્ટ્રોનનો ફ્લો આવે તો શું થાય? તો કે તો મારો ધન વીજભાર ઘટે તો મારી સ્થિરતા વધે, તો મને સ્થાયીતા મળે. એટલે એની જોડે એવા સમૂહો જોડાવા જોઈએ કે જે એને ઇલેક્ટ્રોન આપે, કારણ કે એના પોતાના ઉપર કયો વીજભાર છે? પ્લસ. ઇલેક્ટ્રોનને આકર્ષતો હશે એટલે એની સાથે જોડાયેલો સમૂહ જે હોય ઇલેક્ટ્રોન પોતાનાથી દૂર ધકેલતો હોય તો એને મળે. તો શું થાય? ધન વીજભાર ઘટે. એટલે આપણે પ્લસ આઈ સમૂહો, તો પ્લસ આઈ સમૂહો હું લખું કે પ્લસ આઈ સમૂહો કેવા છે? તો કે ભાઈ પ્લસ આઈ સમૂહો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જે પોતાના તરફથી ઇલેક્ટ્રોનને દૂર ધકેલશે. એટલે એ જેની સાથે જોડાયેલા હશે એના ઉપર ઋણ વીજભારમાં વધારો કરશે. હવે જેની પોતાની પાસે ઓલરેડી ધન વીજભાર હોય અને એનામાં ઋણ વીજભારનો વધારો થાય તો ધન વીજભારમાં શું થાય? ઘટાડો. એટલે સ્થિરતા વધે. આ લોજિક જે કંઈ છે એની વાત થઈ. એ જ વસ્તુ તમે હવે માઇનસ આઈ સમૂહો જે છે એમાં સમજી શકો. માઇનસ આઈ સમૂહો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહો કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે હોય એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. હવે જે સમૂહ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે તો એના પોતાના ઉપર ઋણ વીજભાર વધશે. બીજા ઉપર શું અસર ઊભી કરશે? એ ધન વીજભાર વધારશે. હવે ધન વીજભાર વધે એ કોના માટે સારું હોય? ઋણ આયન માટે. કારણ કે તો શું થશે? ઋણ વીજભાર ઘટશે અને ઋણ વીજભાર ઘટશે તો સ્થિરતા વધશે.
એટલે મેં તમને સિમ્પલ એક વન લાઇનર પહેલું એ આપ્યું કે વીજભાર ચાર્જ ઇટસેલ્ફ ઇટ ઇઝ અનસ્ટેબલ. ચાર્જ જ્યાં આવે છે એનો અર્થ એવો થાય કે એ ઘટક કેવો છે? અસ્થાયી છે. તો જે ઘટક ઉપર વીજભાર આવશે એ હંમેશા શું પ્રયત્નમાં હોય? એ વીજભાર દૂર કરવાના પ્રયત્નમાં હોય. તો ઋણ વીજભાર આવે તો ઋણ વીજભાર દૂર થવો જોઈએ, ધન વીજભાર આવે તો ધન વીજભાર દૂર થવો જોઈએ. કેવી રીતે દૂર થશે? તો કે એની સાથે જોડાયેલા સમૂહોની હાજરીથી. તો કયા પ્રકારના સમૂહોની હાજરીથી શું અસર થાય? હવે જુઓ આ વાક્ય. પ્લસ આઈ સમૂહો કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો પ્લસ આઈ સમૂહો જેની સાથે જોડાયેલા હશે તેના પર ઋણ વીજભાર ઉત્પન્ન કરે. ક્લિયર થાય છે? એટલે માઇનસ આઈ સમૂહો કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો માઇનસ આઈ સમૂહો જેની સાથે જોડાયેલા હશે એના ઉપર શું અસર કરે? એ એના ઉપર ધન વીજભાર વધારશે. તો ઋણ વીજભાર વાળા જોડે જો આવશે તો એ શું થશે? ઋણ વીજભાર શું કરશે? ઘટાડશે. કારણ કે ધન વીજભાર વધારે છે. તો ધન વીજભાર વધ્યો તો ઋણ વીજભાર ઘટ્યો, અને ઋણ વીજભાર ઘટે તો સ્થિરતા વધે. વીજભાર ઘટે તો સ્થિરતા વધે. આઈધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ, પ્લસ હોય કે માઇનસ, ધન હોય કે ઋણ, વીજભાર ઓછો થાય તો સ્થિરતા વધે. ક્લિયર છે? જો આ અત્યારે મેં જેટલી વાત કરી એને તમે સમજી શકતા હો તો આગળ કોઈ પ્રોબ્લેમ નથી. ઓલ્ધો હજુ અહીંયા કંઈક તમને મુશ્કેલી લાગે છે તો હું તમને અત્યારે જે 2-3 ઉદાહરણ કરું છું એ બરાબર સટીક મગજમાં બેસી જવા જોઈએ. બરાબર? આપણે જોઈએ એવા ઉદાહરણ જોઈએ. જુઓ, દાખલા તરીકે, અને આવશે શું? આવશે હંમેશા કમ્પેરિઝન. કે આપણને એવું કીધું ઘટક આ એમાં શું કહે છે? CH2 માઇનસ બોન્ડ CH2 બોન્ડ F. એક આપણને આવો ઓપ્શન છે, A પછી B છે, એમાં CH2 માઇનસ બોન્ડ C બોન્ડ F અને બોન્ડ F અને C કે જેમાં CH2 માઇનસ બોન્ડ CH બોન્ડ F આમ છે. અને તમને એમ કે સ્થિરતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. બરાબર? તો આ સ્થિરતાના યોગ્ય ક્રમમાં આમ તો આ રીતે પ્રશ્નો જે છે એ આપણે લેક્ચર ટેસ્ટમાં લેતા હોઈએ છીએ. એટલે તમને જે આગળના દિવસે ભણાવ્યું છે એની પછીના દિવસે એના પ્રશ્નો જે આવે એમાં શું આવશે આ જવાબ? તો કે સૌથી પહેલા મારે વિચારવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે સ્થિરતાનો યોગ્ય ક્રમ કીધો છે. તો સ્થિરતા જોવા માટે તો કે વીજભાર ક્યાંય છે? તો કે હા, વીજભાર છે. ઓકે, તો વીજભાર સાથે જોડાયેલા ઘટકો તો કે CH2 પછી F. તો કે હા, F એટલે કેવો સમૂહ? માઇનસ આઈ સમૂહ. હવે એ મારે યાદ જ રાખવાનું છે, એનો કોઈ ઓપ્શન નથી. મારા મગજમાં બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે કયા કયા સમૂહો માઇનસ આઈ છે ને કયા સમૂહો પ્લસ આઈ છે. ધેર ઇઝ નો ઓલ્ટરનેટ. એનો કોઈ વિકલ્પ નથી. એ યાદ જ રાખવાનું છે કે ભાઈ આટલા આટલા સમૂહો છે એ કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. બરાબર? એટલે આ માઇનસ આઈ સમૂહ થયો. હવે જો આ માઇનસ આઈ નો અર્થ શું? તો કે ઇલેક્ટ્રોન ને પોતાના તરફ આકર્ષે છે. હવે આ ઇલેક્ટ્રોન અહીંથી આમ પોતાના તરફ આકર્ષતો હોય તો આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય. ઇલેક્ટ્રોન બધા આ બાજુ એનાથી દૂર જાય છે. તો ઇલેક્ટ્રોન દૂર જતા હોય તો ચાર્જ કયો આવવાનો? અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવવાનો, પ્લસ ડેલ્ટા. હવે અહીંયા આંશિક ધન વીજભાર જે આવશે એ ઋણ વીજભારમાં શું અસર કરે? આ ઘણી વખત ઘણાને આટલી નાનકડી વાત નથી સમજાતી હોતી કે ભાઈ તમે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ ધકેલાયું તો અહીંયા શું લખવાના? માઇનસ ડેલ્ટા. તો આ કાર્બન ઉપર શું લખવાના? પ્લસ ડેલ્ટા. તો આ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે તો આના ઉપર પ્લસ ડેલ્ટા આવશે કે નહીં આવે? ચાલો 2 આવે. એટલે કે આની સાપેક્ષમાં ઓછો આવે આંશિક ધન, પણ આવે આંશિક ધન. એટલું તો ક્લિયર થાય. તો આંશિક ધન આવ્યો એનો અર્થ શું થયો?
આનો અર્થ એવો થયો મિત્રો કે સમજવા માટે આપણે એમ કહી શકીએ કે જો હજી આમાં ન ખબર પડતી હોય તો એમ કહેવાય કે આ ઇલેક્ટ્રોન આ બાજુ ધકેલાય તો કેટલો આંશિક ધન આવ્યો, તો કે ધારો કે 0.25 આવ્યો. કેટલો આવ્યો? 0.25. કેવો? પ્લસ 0.25. હવે -1 હતા, પ્લસ 0.25 આવ્યા, આના ઉપર આંશિક ધન વીજભાર, તો કુલ વીજભાર હવે કેટલો બાકી વધ્યો? તો ઋણ વીજભાર શું થયો? ઘટ્યો કે ન ઘટ્યો? અને ઋણ વીજભાર ઘટે તો સ્થિરતા વધે. ક્લિયર? બી માં શું થશે? તો કે ઓહો, અહીંયા આગળ તો આ બાજુ આ ઇલેક્ટ્રોન યુગ્મ 3 F છે. I વાળો સમૂહ, આ પણ -I અને અહીંયા પણ -I. તો જેમ -I સમૂહોની સંખ્યા વધતી જશે, એમ શું થાય? -I સમૂહોની સંખ્યા જેમ વધતી જાય એમ સ્થિરતા વધતી જાય. તો આ ત્રણેયમાં સૌથી વધુ -I સમૂહો ક્યાં છે? એનો અર્થ કે સૌથી વધુ સ્થાયી કયું થાય? તો કે બી, કારણ કે એમાં 3 F આવેલા છે. ક્લિયર થાય છે આ વાત? 3 F આવેલા છે એટલે એ સૌથી વધુ સ્થાયી. એની પછી કયું આવશે? તો કે આમાં 2 F છે એટલે કે 2 -I સમૂહો છે. અને જો 2 -I સમૂહો હોય તો આની સ્થિરતા આનાથી ઓછી હોય પણ આના કરતા વધારે હોય, એક F વાળા કરતા. ખ્યાલ આવે? એટલે બી ગ્રેટર ધેન સી ગ્રેટર ધેન, હવે તો એ જ બધું. બોલો, ક્લિયર થયું? તો -I સમૂહોની હાજરીને કારણે ઋણ વીજભાર ઘટે, સ્થિરતા વધે. તો સ્થિરતા વધે. ક્લિયર છે? અને અહીંયા જેમ -I સમૂહોની સંખ્યા વધતી જાય એમ સ્થિરતા વધતી જાય. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. નીચેના પૈકી સૌથી વધુ સ્થાયી કોણ છે? એમાં બધા કાર્બોકેટાયન આપેલા છે. તો અહીંયા આગળ CH3 CH2+, CH3 CH CH3+ અને CH3 આ રીતે હોય. તો કે અહીંયા આગળ 1 ડિગ્રી કાર્બોકેટાયન, 2 ડિગ્રી કાર્બોકેટાયન અને 3 ડિગ્રી કાર્બોકેટાયન. આમ થાય. તો હવે ધન વીજભાર ઉપર મારું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ કે ધન વીજભાર ક્યાં છે? તો કે ધન વીજભાર જે છે એ જુઓ તો અહીંયા છે. ઓકે, તો ધન વીજભાર સાથે કયો સમૂહ જોડાયેલો છે? તો મિથાઇલ આલ્કાઇલ ગ્રુપ આવે, બોન્ડ R. ધેટ મીન્સ કે એ +I ગ્રુપ છે. કેવો છે? +I. આ મારા મગજમાં છપાઈ જવું જોઈએ કાયમ માટે, કારણ કે ઓર્ગેનિક ની અંદર તો આ બધી વસ્તુઓ ડગલે ને પગલે આવ્યા જ કરશે. દરેક વખતે કોઈ કહેવા થોડું આવશે. જો બેટા, આ આલ્કાઇલ ગ્રુપ છે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, સાયક્લોપ્રોપાઇલ, સાયક્લોબ્યુટાઇલ, આ બધા આલ્કાઇલ ગ્રુપ કહેવાય. એ +I ગ્રુપ કહેવાય. મિત્રો, આવું કોઈ કહેવા નહીં આવે. આપણે એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈશે, આપણી સમજ હોવી જોઈશે કે ભાઈ હા, આ ધન વીજભારિત કાર્બન છે, એની સાથે મિથાઇલ જોડાયેલો છે અને મિથાઇલ એટલે +I સમૂહ છે. અને +I સમૂહ જે હોય એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કેવા છે? ઇલેક્ટ્રોન દાતા. એટલે શું કરશે? તો કે બંધના ઇલેક્ટ્રોનને ધકેલશે ધન વીજભારિત કાર્બન તરફ. બરાબર? એનાથી શું થશે? તો કે કાર્બન ઉપર, ધન વીજભાર વાળા કાર્બન ઉપર શું ઉત્પન્ન થાય? અહીંયા આગળ આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય, કારણ કે ઇલેક્ટ્રોન ને આ તરફ ધકેલે છે. ખ્યાલ આવે? હા, આ કાર્બન ઉપર તમારે જોવું હોય તો +Δ ઉત્પન્ન થાય, પણ આનું બહુ ઇમ્પોર્ટન્સ નથી. કેમ? તો કે પૂર્ણ વીજભાર ક્યાં છે? અહીંયા છે. તો કે એનો વીજભાર ઘટે છે કે વધે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા પૂર્ણ વીજભાર +1 હોય અને -Δ એટલે એનો અર્થ એમ થયો કે ઋણ વીજભાર ઘટ્યો, સ્થિરતા વધી. ધન વીજભાર ઘટ્યો,
સ્થિરતા વધી, બરાબર. +1 માં ઘટાડો થયો. પણ કે ઉભા રહ્યો, આ બંધારણ એક જ જોયું તમે, ઓપ્શન એ, ઓપ્શન બી તો જુઓ. તો કે લે આ લે, અહીંયા આગળ તો +i વાળા બે સમૂહ છે. તો કે હા, તો ધન વીજભાર પહેલા કરતા ઘટશે, અને ધન વીજભાર જો પહેલા કરતા ઘટે તો સ્થિરતા વધે. તો કે પણ તો ઉભા રહ્યો, હજી ત્રીજું એ જોઈ લો, એમાં 3 +i ગ્રુપ છે. તો જેમ +i સમૂહની સંખ્યા વધતી જાય એમ સ્થિરતા વધતી જાય. એટલે અહીંયા આગળ +i ગ્રુપ 3 છે, એટલે સૌથી વધુ સ્થાયી કોણ થયું? 3 ડિગ્રી કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ એક તમારે જનરલ યાદ રાખવું હોય તો તમે આમ પણ યાદ રાખી શકો કે 3 ડિગ્રી, 2 ડિગ્રી ને 1 ડિગ્રી, એટલે ઘણા 321 કહેતા હોય છે કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ. તો કે 321, 3 ડિગ્રી, 2 ડિગ્રી ને 1 ડિગ્રી. 3 ડિગ્રી સૌથી વધુ સ્થાયી, એનાથી ઓછું 2 ડિગ્રી ને સૌથી ઓછું સ્થાયી 1 ડિગ્રી, અને એનાથી ઓછું સ્થાયી તો મિથાઇલ કેટાયન. ક્લિયર? બરાબર છે. આટલું પહેલા બરાબર સમજી લેવાનું છે માઇન્ડમાં. મસ્ત ગોઠવી નાખવાનું કે હા, આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય. બરાબર? પછી આ રીતે CH2+, 1 ડિગ્રી કાર્બોકેટાયન છે એમ કેમ ખબર પડે? તો કે જે ધન વીજભારિત કાર્બન છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે આ કાર્બન આ એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એનો અર્થ એમ કે આ કેટલા ડિગ્રી કહેવાય? 1 ડિગ્રી. ઓકે. પછી બી ની અંદર બોન્ડ CH3+, આ કેટલા ડિગ્રી કાર્બોકેટાયન છે? 2 ડિગ્રી કાર્બોકેટાયન. બરાબર? અને એક જે કાર્બોકેટાયન આપ્યો એ તો પાછો આવો આપ્યો. આવો એટલે અહીંયા, અને તમને સ્થિરતાનો ક્રમ પૂછ્યો છે. કાર્બોકેટાયનની સ્થિરતાનો સાચો ક્રમ જણાવો. તો કે આ 1 ડિગ્રી કાર્બોકેટાયન, આ 2 ડિગ્રી કાર્બોકેટાયન, આની વાત કરીએ તો આ પાછો 1 ડિગ્રી કાર્બોકેટાયન થાય. કાર્બોકેટાયન તો 1 ડિગ્રી જ થાય. તો સ્થિરતા, તો કે સ્થિરતા કેવી રીતે નક્કી કરશો? તો કે ધન વીજભારિત કાર્બન સાથે શું જોડાયેલું છે? ઋણ વીજભાર હોય તો ઋણ વીજભારિત કાર્બન સાથે શું જોડાયેલું છે? પહેલા એ જુઓ. ત્યાર પછી તમે નક્કી કરો કે +i થાય, -i થાય, શું થાય? તો કે જુઓ, તો આની અંદર આ સાયક્લોહેક્સાઇલ ગ્રુપ છે, તો આ આખે આખું ગ્રુપ એ કેવું કહેવાય? +i. ક્લિયર? તો કે ઉભા રહ્યો ભાઈ, બધામાં એ કોમન છે. ઓકે, તો વાંધો નહીં. આ બધામાં, જ્યારે બધામાં કોઈ એક સમૂહ કોમન હોય ત્યારે એની અસર છે એને અવગણવાની. એની કોઈ ખાસ અસર ગણતરીમાં લેવાતી નથી જો સરખા હોય તો. પણ અમુક સમયે પાછા એને ધ્યાનમાં લેશું. ક્યારે હું સમજાવું તમને. હવે બી ઓપ્શન ચેક કરીએ તો I+i થાય અને CH3+i થાય. તો જુઓ, તો આના 1+i ની સામે આના 2+i થયા, અને આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, એમ પણ સમજી શકો. તો કોણ વધુ સ્થાયી થાય? તો કે આ બે ની અંદર તો આ જ થાય. એટલે તમે કહેશો સાહેબ ઉભા રહ્યો, આપણે 3 ની વાત કરવાની છે, ત્રીજાની વાત કરો. જુઓ તો ત્રીજામાં શું આવશે? તો કે ત્રીજામાં, હા, આ તો +i, बट व्हाट अबाउट दिस NO2? इसका क्या करेंगे? हाँ, माइनस, यस, -i ग्रुप છે. -i ગ્રુપ શું કરે? ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષે, ખેંચે. એ ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચશે તો ધન વીજભાર તો વધશે. થાય ને એવું?
અને બીજું કાંઈ ન આવડે તો આટલું જ જોવાનું છે કે ભાઈ આ માઇનસ આઈ સમૂહ છે એ ધન વીજભાર વધારે. હા, તમે આવું એક સ્ટેટમેન્ટ તમે લખીને રાખી શકો. કેવું? તો કે માઇનસ આઈ સમૂહો ની હાજરી ના કારણે ધન વીજભાર વધે અને અથવા તો નહીં લખીએ, બે માંથી એક ઘટના થશે. આમ તો ઋણ વીજભાર ઘટે. માઇનસ આઈ સમૂહોની હાજરીના કારણે શું થાય? તો કે ધન વીજભાર વધે અને ઋણ વીજભાર ઘટે. બરાબર? અને જો પ્લસ આઈ સમૂહો લઈએ તો પ્લસ આઈ સમૂહોની હાજરીના કારણે ઋણ વીજભાર I did બરાબર છે. પ્લસ આઈ સમૂહોની હાજરીના કારણે શું થાય? ઋણ વીજભાર વધે અને ધન વીજભાર ઘટે. જો આ બરાબર મગજમાં ઘૂસી જાય તો કઈ પ્રોબ્લેમ નથી. અલ્ટિમેટલી બધી જગ્યાએ સમજાવ્યું તો આ જ છે. બરાબર? તો માઇનસ આઈ સમૂહ છે. માઇનસ આઈ સમૂહ શું કરશે? તો કે આરયુ માઇનસ આઈ સમૂહ શું કરે? ધન વીજભાર વધે. આ ધન વીજભાર વધશે. વીજભાર વધે તો સ્થિરતા ડેફિનેટલી ઘટે. એનો અર્થ એમ કે આ જે છે ને એ તો સૌથી છેલ્લું જ આવવું જોઈએ ભાઈ સ્થિરતામાં. સી તો કેવું આવવું જોઈએ? સૌથી છેલ્લે. કારણ કે એમાં તો ધન વીજભાર વધે છે. શું થવું જોઈતું તું? ઘટવો જોઈતો તો સ્થિરતા વધે. સ્થિરતાના સંદર્ભમાં કહું છું. ઓકે, પણ તો આમાં વીજભાર વધે છે એટલે સ્થિરતા ઘટશે. એટલે સૌથી ઓછો સ્થાયી આ છે. કેમ? તો કે આમાંય પ્લસ આઈ છે, આમાંય પ્લસ આઈ છે, પણ આમાં 2 ડિગ્રી કાર્બોકેટાયન, પ્લસ આઈ 2 છે. તો 2 વખત પ્લસ આઈ હોય તો એના કારણે વીજભારમાં થતો ઘટાડો વધુ હશે. ધન વીજભારમાં થતો ઘટાડો વધુ હોય એટલે આની સ્થિરતા સૌથી વધુ થઈ અને આની સ્થિરતા આ બેની વચ્ચે આવી. બી એ કરતા વધુ સ્થાયી છે અને એ સી કરતા વધુ સ્થાયી છે, કારણ કે સી માં એક માઇનસ આઈ સમૂહ હાજર છે. ક્લિયર થશે હવે? તો જોઈએ આમાં કઈ એવો પ્રશ્ન. ઓકે, તો આની જેવો એક પ્રશ્ન હું તમને આપું. બરાબર? સાહેબને જરા ભણાવતા ભણાવતા પ્રશ્ન લખી લો, પછી ઊભા રાખી દેવાના કે ઊભા રહ્યો, અમને પહેલા કરી લેવા દો, અમને આવડે જ કે નહીં. બરાબર? પછી પાછું પ્લે કરીને જોઈ લેવાનું આપણે જે જવાબ આવ્યો એ અને સરને જવાબ આવ્યો એ સરખો છે તો મને આવડી ગયું, નહીતર કંઈક હજી સમજવાની જરૂર છે. બરાબર? જુઓ, એક તમને હમણાં આપ્યું હતું એવું લઈ લઈએ. શું? અહીંયા આગળ CH2 પ્લસ પછી એક જે છે એ બરાબર આપણે જરા ચેન્જ કરીએ. અહીંયા આગળ ધારો કે પ્લસ ચાર્જ છે. બરાબર? પછી અહીંયા પ્લસ ચાર્જની સાથે એક મિથાઇલ ગ્રુપ આવ્યું, આમ થાય છે. બરાબર? અને તમને એમ કે આ બે વચ્ચે સ્થિરતાનો ક્રમ, તો સમજો કે આ જે કાર્બોકેટાયન છે એ કેટલા ડિગ્રી થયો?
2 ડિગ્રી કાર્બોકેટાયન થાય અને આ કેટલા ડિગ્રી થાય? હવે આ 2 ડિગ્રી ખબર પડે કે નહીં ભાઈ કે આ કાર્બન છે એ આ બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કેટલો કહેવાય? 2 ડિગ્રી. આ જે કાર્બન છે એ આ મિથાઇલ, અહીંયા આમ લીટો દોર્યો એનો અર્થ શું થાય? મિથાઇલ ગ્રુપ. કેટલા થયા? 3. એટલે કેટલા ડિગ્રી કાર્બોકેટાયન? 3 ડિગ્રી. બરાબર. તો આ જે છે એ 3 ડિગ્રી કાર્બોકેટાયન થયો. તો 2 ડિગ્રી કાર્બોકેટાયન અને 3 ડિગ્રી કાર્બોકેટાયન કયો વધુ થાય? તો કે આમાં જે પ્લસ આમ આવતું હશે તો આમાં આમ થાય 3 બાજુથી. કયો વધુ સ્થાયી થાય? 3 ડિગ્રી કાર્બોકેટાયન. એટલે આને તમે A કયો અને આને B કયો તો B ઇઝ ગ્રેટર ધેન A થાય. ક્લિયર થાય છે આ વાત? બરાબર. તો આ રીતે આપણે જોવાનું છે, સમજવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ સમજીએ આપણે હવે. CH3CH2+, CCl3CH2+ ને CF3CH2+ કાર્બોકેટાયનનો સ્થિરતાનો સાચો ક્રમ જણાવો. CH3CH2+ આમ આવે તો CH3CH2+ એટલે તો કે 1 ડિગ્રી કાર્બોકેટાયન. બરાબર. અને આ ધન વીજભારિત કાર્બન સાથે મિથાઇલ કેવો સમૂહ છે? હલો, મેં એવું કહ્યું કે મગજમાં છપાઈ જવું જોઈએ કે આ પ્લસ આઈ જ થાય. બરાબર. ઓકે. તો આ ઓપ્શન એ છે. તો ઓપ્શન બી ની અંદર CCl3, હવે હું જરા આમ લખું છું, બોન્ડ CH2+ અને CF3 બોન્ડ CH2+. અને આ ત્રણેયની સ્થિરતાનો ક્રમ જણાવો. તો કે સૌથી પહેલા તો નક્કી કરવા દો તો કે આ પ્લસ આઈ, આ 3 કયા? માઇનસ આઈ. ત્રણેય માઇનસ આઈ. તો કે આ 3 એ પણ માઇનસ આઈ ગ્રુપ છે. એ પણ કેવા છે? માઇનસ આઈ. તો કે માઇનસ આઈ સમૂહોની હાજરીથી ધન વીજભારમાં શું થાય? યસ, શું થાય? ધન વીજભાર વધે. બરાબર. માઇનસ આઈ ની હાજરીથી એટલે કે માઇનસ આઈ સમૂહની હાજરીથી પોઝિટિવ ચાર્જ વધે, ધન વીજભાર વધે. અને વીજભાર વધે તો સ્થિરતા ઘટે. પણ સાહેબ અહીંયા તો અહીંયા માઇનસ આઈ છે અને અહીંયા માઇનસ આઈ છે, અમારે શું કરવાનું? શું કરવાનું? યસ, બેવની માંથી કોની સ્ટ્રેન્થ વધારે છે? માઇનસ આઈ તરીકેની પ્રબળતા વધુ છે. જેની માઇનસ આઈ તરીકેની પ્રબળતા વધુ હશે એ ધન વીજભારમાં વધારો વધુ કરે. તો જો આ F અને Cl યાદ કરવું પડે તો કે હા, હેલોજનની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન એમ જ છે. તો કે ફ્લોરિન છે એની માઇનસ આઈ અસર સૌથી વધારે. જેની માઇનસ આઈ અસર સૌથી વધારે એના કારણે ધન વીજભારમાં થતો વધારો પણ વધુ હોય. અને જો ઋણ વીજભાર હોય ને મિત્રો તો ઋણ વીજભારમાં થતો ઘટાડો પણ વધુ હોય. એટલે અહીંયા ધન વીજભાર વધારશે અને ધન વીજભાર વધારશે તો સ્થિરતા ઘટાડશે. એનો અર્થ એમ કે સી છે એ સૌથી ઓછું સ્થાયી છે. સી એ સૌથી ઓછું સ્થાયી છે. પછી કયું આવશે? બી અને એ ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન સી. એ ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન સી. ક્લિયર? કારણ કે આમાં પ્લસ આઈ છે એ ધન વીજભાર ઘટાડશે, જ્યારે આ બેમાં તો વધે છે. એનો અર્થ એમ કે આ સૌથી વધુ સ્થાયી છે. સરખામણી કરવાની સ્થિરતાની. પછી આ બેની કમ્પેરિઝનમાં એ જોવાનું કે માઇનસ આઈ અસર જેની ઓછી હશે એમાં સ્થિરતા વધુ હશે, સાપેક્ષ. એટલે આ બેમાં આની માઇનસ આઈ ઓછી એટલે આની સ્થિરતા વધુ, આની સાપેક્ષે. એટલે આની માઇનસ આઈ સૌથી વધુ છે 3 માં, એટલે આની સ્થિરતા સૌથી ઓછી. ક્લિયર? ઓકે. ત્યાર પછી
આપણે વાત જરા કરી લઈએ સ્ટ્રેન્થની અને અંતરની. તમે CH2 માઇનસ બોન્ડ CH બોન્ડ F બોન્ડ CH2 CH3, તો આવી એક ઉદાહરણ જે છે એ આપણે જોઈ ગયેલા કે જેમાં CH2 માઇનસ બોન્ડ CH2 બોન્ડ CHF બોન્ડ CH3 અને ત્રીજું અહીંયા હોય. શું થાય તો કે માઇનસ આઈ અસર વાળો સમૂહ, ટૂંકમાં આઈ અસર વાળો સમૂહ જેમ વીજભાર વાળો જે કાર્બન છે એનાથી દૂર જતો જાય એમ એની પ્રબળતા ઘટતી જાય. બરાબર, એટલે આઈ અસર એ અંતર પર આધાર રાખે છે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ડિસ્ટન્સ. અંતર પર આધાર રાખે છે. શું થશે? અંતર પર આધાર રાખે છે. જેમ અંતર વધતું જશે એમ એની પ્રબળતા ઘટતી જશે. પ્રબળતા ઘટતી જશે. બરાબર, એવી રીતે અંતર વધે તો પ્રબળતા અથવા તો એની અસર ઘટે. ક્લિયર? એવી રીતે સમૂહની જે પ્રબળતા હોય એમાં ખાસ કરીને માઇનસ આઈ માં જ એ વધારે આવે કરતા સમૂહની સંખ્યાની પ્રબળતા વધુ હોય. એટલે કેવી રીતે કહેવા માંગે છે તો કે ધારો કે એક બંધારણ આવું છે કે જેમાં CH2 માઇનસ બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ NO2 આમ છે ધારો કે. બરાબર, અથવા આપણે આમ ના લઈએ ને ડાયરેક્ટ મૂકી દઈએ. અહીંયા હું મૂકી દઉં NO2. બરાબર, તો આપણને ખ્યાલ છે કે NO2 છે એની તો માઇનસ આઈ અસર ઘણી વધુ છે. આની જોડે હું બીજું કમ્પેરિઝનમાં શું મૂકું તો કે CH2 માઇનસ બોન્ડ CH બોન્ડ F બોન્ડ F. હવે આપણને એ તો ખબર જ છે કે NO2 કરતા F ની માઇનસ આઈ અસર ઓછી છે, તો માઇનસ આઈ અસર ભલે એની ઓછી હોય પણ હવે માઇનસ આઈ અસર વાળા સમૂહોની સંખ્યા અહીંયા વધી ગઈ. સમૂહની પ્રબળતા કરતા સમૂહની સંખ્યાની પ્રબળતા કેવું વધુ. એટલે આ બેની સ્થિરતાની કમ્પેરિઝન કરવાની આવે ને તો અહીંયા 2 માઇનસ આઈ અસર થઈ ગઈ, એટલે આના કરતા આ વધુ સ્થાયી. ક્લિયર? બરાબર, એટલે કદાચ આવું કઈ આવે તો પણ આપણા માઇન્ડમાં ક્લિયર રહે. ત્યાર પછી કેટલીક વિગતો જે આપેલી છે એ રાસાયણિક પ્રક્રિયાઓ, કારણ કે આ બધી જ અસર તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ શીખો, તમે રેઝોનન્સ શીખો, મેસોમેરિક અસર શીખો, એરોમેટિસિટી, આ બધાનો મૂળભૂત રીતે ઉપયોગ ક્યાં થાય? રાસાયણિક પ્રક્રિયાઓમાં, રિએક્શન મિકેનિઝમની અંદર. કે કોઈ પ્રક્રિયા થાય છે તો એ કેવી રીતે થાય છે, બંધ કેવી રીતે તૂટશે, તો એની સમજૂતી એ આ ઇફેક્ટ્સની મદદથી આપણે આપી શકીએ કે ભાઈ આવું થવાનું કારણ આ છે. પછી એ પ્લસ આઈ હોય, માઇનસ આઈ હોય, રેઝોનન્સ હોય, જે પણ લ્યો, પણ એનું કારણ જ્યારે દર્શાવો કે આવી જ રીતે પ્રક્રિયા શું કામ થાય છે, બંધ અહીંથી જ શું કામ તૂટે છે, કેમ આ જ સમૂહ દૂર થયો, કેમ અહીંયા આ જોડાયો, તો એ બધી વિગતો એ આપણે આની મદદથી સમજાવી શકીએ. બરાબર, પણ એ બધી વિગતો આવતા વાર લાગશે. એટલે આપણે આઈ અસરની અંદર વિસ્થાપન પ્રક્રિયામાં ઉપયોગ એવું આપ્યું છે, પણ અત્યારે એ વસ્તુ તમને સમજાવવી મુશ્કેલ છે. એટલે આપણે આ જે વસ્તુઓ છે કે વિસ્થાપન પ્રક્રિયામાં ઉપયોગ, તો એ આપણે હમણાં નહીં સમજીએ. બરાબર,
કારણ કે તો તમને મુશ્કેલી પડશે. કોણ ઝડપી પ્રક્રિયા કરશે, કોણ ધીમેથી પ્રક્રિયા કરશે, બરાબર. પછી સમૂહની દૂર થવાની વૃત્તિનો ક્રમ, આ બધી વિગતો હજુ આપણે આગળ જતા આવશે, એટલે આપણે એનું એ ડિસ્કશન જે છે એ ત્યાં જ કરશું કે આલ્કોહોલની અંદર એનો ઉપયોગ આપેલો છે. તો અહીંયા આગળ આપણે આ અસર પૂરું કરીએ છીએ. અહીંયા આગળ તમારું ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર જે છે એ પૂરી થાય છે. પછી આગળ જતા બધું મિક્સ થતું જશે, એમ પાછું બધું આવતું જશે. એટલે આ બધી જ અસરો એવી છે કે જે કોઈ એક જગ્યાએ અટકવાનું નથી, એનો ઉપયોગ આગળ જતા જતા કરતા જવાનો છે. એટલે પહેલા એકનો ઉપયોગ શીખ્યા, પછી બે આવશે, પછી બેનો ભેગો ઉપયોગ શીખશો, પછી 3 વસ્તુ આવશે, 4 વસ્તુ આવશે, પછી નક્કી કરવાનું થશે કે ભાઈ હવે આની અંદર આપણે કઈ અસર આવશે. તો એ રીતે એનો ઉપયોગ આવતો જશે. પણ એના માટે થોડીક ધીરજ રાખવી પડશે કે જ્યાં સુધી બધી ઇફેક્ટ્સ પૂરી ન થાય, અથવા તો એટલીસ્ટ 3 ઇફેક્ટ ચાલી ન જાય, છેક હાઇપર કોન્જ્યુગેશન સુધી થઈ જાય, પછી થોડોક તમને કોન્ફિડન્સ વધશે કે હા હવે આ બધી વસ્તુઓ છે એને એનું મેચિંગ જે છે એ આવતું જશે કે ભાઈ હા આ સ્ટેપ બાય સ્ટેપ બરાબર. અત્યારે થોડુંક એવું બની શકે કે ભાઈ આપણને ખબર નથી પડતી એમ, બરાબર. પણ એવું નથી, જેટલું સમજાયું એટલું જો સમજાઈ જતું હોય તો કોઈ જ પ્રશ્ન નથી, બીજી ચિંતા નહીં કરવાની. અત્યારે હું જે સમજાવું છું એ બરાબર મગજમાં ઉતરી જવું જોઈએ, બસ. બાકી કોઈ ચિંતા નહીં કરો, બરાબર. બાકી હું એટલું કરાવી દઉં છું કે આપણા છોકરાઓ કોઈ પણ રેફરન્સ બુક જે છે એ સોલ્વ કરી શકતા હોય એટલું હું કરાવું છું, બરાબર. પણ મેં જેટલું કરાવ્યું છે એટલું સારી રીતે તૈયાર કરવું પડે સમજીને, બરાબર. ઓકે, નેક્સ્ટ આપણો ટોપિક છે સંસ્પંદન. તો એ સ્ટાર્ટ કરીએ આપણે. સંસ્પંદન બંધારણ. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ અને સંસ્પંદન સૌથી પહેલા તો આપણે કોને કહેવાય એ સમજીએ. આમ આપણે કેમિકલ બોન્ડિંગની અંદર એક વખત સમજી ગયા છીએ કે સંસ્પંદન એટલે શું. તો જ્યારે અણુ કે આયનને 2 કે તેથી વધારે લુઈસ બંધારણોથી દર્શાવી શકાય કે જેમાં ઇલેક્ટ્રોનના સ્થાન જુદા જુદા હોય, ત્યારે તે અણુ કે આયનમાં સંસ્પંદન થાય છે તેમ કહી શકાય. એટલે સંસ્પંદન જે છે તો જે પદાર્થોના લુઈસ બંધારણ 2 કે તેથી વધુ બંધારણો વડે દર્શાવાતા હોય ત્યારે આવા પદાર્થમાં સંસ્પંદન થાય છે એમ કહી શકાય. એટલે આવા જે પદાર્થો છે એના બધા જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ કોઈ એક જ બંધારણથી સમજાવી નથી શકાતા, ત્યારે આપણે તેના સંસ્પંદનીય બંધારણો દર્શાવીએ છીએ. દાખલા તરીકે આપણે એક જૂનું ઉદાહરણ યાદ કરી જઈએ, આપણું જૂનું અને જાણીતું ઓઝોન, O3. O ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, O3 ઓઝોન, O ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. તો આ જે બંધારણ છે કે જેમાં આ ઓક્સિજન ઉપર એક જ લોન પેર છે, કારણ કે આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં આ ઓક્સિજન આપ્યું છે, એટલે એ રીતે જોવા જાવ તો આના ઉપર પ્લસ ચાર્જ આવે અને આના ઉપર માઇનસ ચાર્જ આવે. પણ બીજું એક બંધારણ કોઈને એમ થાય કે સાહેબ આ બાજુ જ ડબલ બોન્ડ ને આ બાજુ સિંગલ બોન્ડ કેમ નક્કી કરશું? તો કે ભાઈ હા, આ બાજુ આમ પણ થઈ શકે, બરાબર. તો અહીંયા આગળ -1 ને અહીંયા આગળ પ્લસ ચાર્જ. તો આવું બંધારણ, 2 બંધારણ વડે આને દર્શાવી શકાય છે. તમે એમ ન કહી શકો કે આ એક જ બંધારણથી બધા ગુણધર્મો સમજાવી દેશો, આ એક જ બંધારણથી બધા ગુણધર્મો નહીં સમજાવી શકો. ત્યારે આવા બંધારણોને એકબીજામાં રૂપાંતરિત થતા દર્શાવવામાં આવે છે.
તો આ જે ઘટના છે એને શું કહેવાય? સંસ્પંદન કહેવાય. આ બંને બંધારણોને સંસ્પંદનીય બંધારણ કહેવાય. સંસ્પંદનીય બંધારણ. અને આવા જે સંસ્પંદનીય બંધારણ છે એ વાસ્તવિક બંધારણ નથી. આ વાત બરાબર સમજજો. આ કાલ્પનિક બંધારણ છે. કેમ? તો કે આપણે જે થિયરી ભણ્યા એમાં તો કેવું છે? ફિક્સ બોન્ડ થિયરી છે. એ તો કોઈ રિજિડ છે ને બોન્ડ્સ બધા, એ કઈ બોન્ડ ફરે નહીં આપણી જે થિયરી છે એ પ્રમાણે. એટલે આપણે કઈક એવી જરૂરિયાત ઊભી થઈ કે જે વાસ્તવિક બંધારણ મળે છે કેવું મળે છે? તો કે આ સંસ્પંદનીય બંધારણની તમે જે કલ્પના કરીએ, આપણે જે કલ્પના કરી છે એના પ્રમાણે જો આ બે બંધારણો આ પ્રકારના હોય તો એનો અર્થ તો એમ થાય કે ડબલ બોન્ડ પ્રમાણેની એક બંધ લંબાઈ મળવી જોઈએ અને એક સિંગલ બોન્ડ પ્રમાણેની બંધ લંબાઈ મળવી જોઈએ. પણ આપણને મળે જ શું? તો આપણને બે જુદી જુદી બંધ લંબાઈ મળવાના બદલે એક જ બંધ લંબાઈ મળે છે. એટલે આ જે છે એને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કહેવાય, જેને ઇંગ્લિશમાં RS કહેશું આપણે, સંસ્પંદનીય બંધારણો. અને એનું જો વાસ્તવિક બંધારણ જોઈએ તો એ કંઈક આવું આવશે. આ શું દર્શાવે છે? તો કે ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં અને સિંગલ બોન્ડનું ડબલ બોન્ડમાં સતત રૂપાંતર થાય છે. એટલે કે પ્યોરલી ડબલ બોન્ડ નથી ને પ્યોરલી સિંગલ બોન્ડ નથી. પ્યોરલી ડબલ બોન્ડ હોય તો એની સિંગલ બોન્ડ કરતા બંધ લંબાઈ ઓછી હોય, ટૂંકી હોય. સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધુ હોય. તો બે જુદી જુદી બંધ લંબાઈ મળવી જોઈએ, પણ બંધ લંબાઈ એક જ મળે છે, જે સિંગલ બોન્ડ કરતા ઓછી છે અને ડબલ બોન્ડ કરતા વધારે છે. એટલે એમ કહી શકાય કે ઓઝોનમાં સંસ્પંદન થાય છે. બરાબર? તો આવા જે બંધારણો છે એને કાલ્પનિક બંધારણ, આ બે બંધારણ છે એને શું કહેશું? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, સંસ્પંદનીય બંધારણ, અથવા તો એને કેનોનિકલ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. કેનોનિકલ સ્ટ્રક્ચર્સ પણ કહેવાય. એ બધા કેવા છે? કાલ્પનિક છે. એ બંધારણો વાસ્તવિક બંધારણ નથી. અથવા તો તેને કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર્સ પણ કહી શકાય, યોગદાન આપતા બંધારણો. ક્યાં? સંસ્પંદનમાં. તો આવા અનેક કાર્બનિક સંયોજનો મળે કે જેમાં માત્ર એક જ લુઈસ બંધારણ વડે આપણે એના ગુણધર્મો છે એને સમજી શકતા નથી. એક ઉદાહરણ આપણે ઓઝોનનું લીધું, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. એક ઉદાહરણ બેન્ઝીનનું લઈએ, બંધારણ તો એ પણ આવી ગયું છે. બરાબર? તો એ બેન્ઝીન જે છે એમાં ડબલ બોન્ડ જે છે અને સિંગલ બોન્ડ છે, તો એનું ઓલ્ટરનેટ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ છે એ જોઈએ આપણે કે કેવી રીતના છે. બેન્ઝીનનું બંધારણ આપણે આ રીતે દર્શાવીએ છીએ. અણુસૂત્ર છે C6H6. બરાબર? અને આ બંધારણમાં ત્રણ દ્વિબંધ આવેલા છે. અને આવા ત્રણ દ્વિબંધ, ધારો કે એકમાં આમ હોય તો આ ડબલ બોન્ડ આ બાજુ આવી જાય, આ ડબલ બોન્ડ આ બાજુ આવી જાય અને આ આમ કરશે. તો આ બંધારણ એક થયું ને આ બંધારણ બે થયું. તો બંધારણ એકનું બંધારણ બે માં અને બે નું એકમાં એ એટલું બધું ઝડપથી રૂપાંતર થતું હોય કે આપણને અહીંયા આગળ જો આ બંધારણ પ્રમાણે જોવા જઈએ તો આની અંદર આ બંધારણમાં કેટલા C ડબલ બોન્ડ C છે? 3. અને C સિંગલ બોન્ડ C પણ કેટલા છે? 3. બરાબર? તો આપણને બંધ લંબાઈ પણ એ પ્રમાણે મળવી જોઈએ, બે જુદી જુદી. એક C ડબલ બોન્ડ C પ્રમાણેની, એક C સિંગલ બોન્ડ C પ્રમાણેની. C સિંગલ બોન્ડ C ની બંધ લંબાઈ કેટલી થાય? તો કે નોર્મલી જે આલ્કેન સંયોજનો છે, ઇથેન, તો
તો એમાં સી સિંગલ બોન્ડ સી ની બંધ લંબાઈ 154 pm હોય, જ્યારે સી ડબલ બોન્ડ સી લઈ લો તો એની બંધ લંબાઈ 134 pm હોય. એનો અર્થ એમ થાય કે આ બે જુદી જુદી બંધ લંબાઈ તમને મળવી જોઈએ, પણ વાસ્તવિક રીતે બેન્ઝીન જે છે એની જ્યારે બંધની બંધ લંબાઈ બેન્ઝીનના સી બોન્ડ સી બંધની બંધ લંબાઈ કેટલી મળે છે? તો કે 139 pm મળે છે. તો આ 139 pm જે મળી એ કયા મેળની થઈ? આમ જોવા જાવ તો એ કઈ નહીં, ડબલ બોન્ડ નથી, સિંગલ બોન્ડ નથી. તો 154 pm કરતા કેવી છે? ઓછી છે. અને 134 pm કરતા વધારે છે. એટલે કે પ્યોર ડબલ બોન્ડ નથી અને પ્યોર સિંગલ બોન્ડ નથી. બરાબર? તો એ રીતે આપણે એમ કહી શકીએ કે બેન્ઝીનની અંદર સંસ્પંદન થાય છે, અને સંસ્પંદન થતું હોય તો આપણે એનું બંધારણ આ રીતે એને દર્શાવી શકીએ કે જેમાં બધા જ કાર્બન કાર્બન વચ્ચેના બંધની બંધ લંબાઈ એક સમાન છે. કેવી હશે? એક સમાન હશે. બરાબર? તો અહીંયા આગળ આ બંધ લંબાઈ એક સમાન છે એ તમે માત્ર કઈ રીતે સમજાવી શકો? જો એમાં સંસ્પંદન થતું હોય તો. એટલે આ જે બંધારણ છે આને કહેવાય રિયલ હાઇબ્રિડ, વાસ્તવિક બંધારણ, RH. અને આ બે બંધારણ જે છે એને શું કહેવાય? RS, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ, સંસ્પંદનીય બંધારણ. તો આ બે બંધારણ છે એ સંસ્પંદનીય બંધારણો છે, અને આ જે બંધારણ મળે છે કેવું છે? વાસ્તવિક બંધારણ, RH, રિયલ હાઇબ્રિડ. બરાબર? એટલું ક્લિયર? આગળ વધીએ. આપણે હજુ માત્ર સંસ્પંદનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સંસ્પંદન થતું હોય તો આપણને કયા ગુણધર્મો, તો એક કોમન બંધ લંબાઈ વાળો ગુણધર્મ છે એ ખ્યાલમાં આવે કે ભાઈ આ બંધ લંબાઈ જે બે જુદી જુદી મળવી જોઈએ એની બદલે કેવી મળે છે? એક જ બંધ લંબાઈ મળે છે. તો એના આધારે આપણે એમ સમજી શકીએ કે આ જે બંધારણો છે એમાં સંસ્પંદન થતું હોય તો એના કારણે આ બે જુદી જુદી બંધ લંબાઈ મળવાને બદલે એક જ બંધ લંબાઈ મળે છે. આવા જે સંસ્પંદનીય બંધારણો છે એને કેનોનિકલ સ્ટ્રક્ચર્સ કહેવામાં આવે છે. આ બે બંધારણ છે એને શું કહેવાય? કેનોનિકલ સ્ટ્રક્ચર્સ, અથવા તો યોગદાન આપવા વાળા બંધારણો એટલે કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર્સ. યોગદાન આપવા વાળા, કાલ્પનિક. તે એકલા વાસ્તવિક અણુનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. શું કહે છે? એ એકલા વાસ્તવિક અણુનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. તેઓ પોતાની સ્થાયીતાના આધારે વાસ્તવિક બંધારણમાં યોગદાન આપે છે. શું કરશે? એની સ્થિરતાના આધારે એ વાસ્તવિક બંધારણમાં શું કરતા હોય? એનું માત્ર યોગદાન, એટલે ઇંગ્લિશમાં પ્રોપર વર્ડ છે કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર્સ, એટલે યોગદાન આપવા વાળા બંધારણો. આવા જે સંસ્પંદનીય બંધારણો છે એને આ રીતે ડબલ હેડેડ એરોથી દર્શાવવામાં આવે સંસ્પંદન માટે. જો પ્રતિવર્તી પ્રક્રિયા માટે કન્ફ્યુઝન ન થાય એટલે સ્પષ્ટતા કરી દઉં. ક્યાં? પ્રતિવર્તી પ્રક્રિયા તમારે આ આવશે ખાસ તો ક્યાં? સંતુલન વાળા ચેપ્ટરમાં આવશે. તો પ્રતિવર્તી જે પ્રક્રિયા હશે એમાં બંને બાજુ તીરની નિશાની આવશે. બરાબર? ડબલ હેડેડ એરો આવશે. તો એ પ્રતિવર્તી પ્રક્રિયા માટે છે. અને આમ જ્યારે લ્યો ડબલ હેડેડ એરો ત્યારે એ સંસ્પંદન માટે છે. સંસ્પંદન માટે. તો આ 1 અને 2 એ સંસ્પંદન બંધારણો, કેનોનિકલ સ્વરૂપો, કાલ્પનિક બંધારણો કહેવાય.
વાસ્તવિક બંધારણ કરતા આની ઉર્જા વધુ હોય એટલે વધુ ઉર્જા વાળા બંધારણ એમ પણ તમે એને કહી શકો. જ્યારે આ જે બંધારણ છે આને આપણે 3 નંબર આપી દઈએ તો એ 3 નંબર એ કેવું થશે? એ RH રિયલ હાઇબ્રિડ થશે અથવા તો રેઝોનન્સ હાઇબ્રિડ થશે કે જેની ઉર્જા આ બે કરતા આની ઉર્જા ઓછી હશે. બરાબર? ત્યાર પછી મહત્વનો જે પ્રશ્ન આવે કે કેવા પ્રકારની પ્રણાલીઓ હશે કે જેમાં સંસ્પંદન થાય એ જોઈએ. અલગ અલગ પ્રકારની પ્રણાલીઓ કે જેમાં સંસ્પંદન થતું હોય. બરાબર? કયા પ્રકારની પ્રણાલીઓ છે એવી કે જેની અંદર સંસ્પંદન થતું હોય? એટલે મૂળ પ્રશ્ન એવો આવે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ, સર અમને ક્યારે ખબર પડે કે સંસ્પંદન આમાં થશે ને આમાં નહીં થાય? તો એને આપણે થોડું સરળ બનાવવા માટે, બીજું કે તમે બેક બોન્ડિંગ ભણીને આવ્યા છો, મેં તમને શીખવાડ્યું છે બેક બોન્ડિંગ, એટલે થોડુંક તમને બેક બોન્ડિંગ વાળો પોર્શન જો મગજમાં હશે તો પણ તમને એનાથી ફાયદો થઈ જશે. બરાબર? બેક બોન્ડિંગ વાળી વાત પણ યાદ કરી લેવાની. બરાબર? આ બધી જે સિસ્ટમ કહીએ છીએ, પ્રણાલી કહીએ છીએ, એ જ પ્રકારની છે બધી જ, એટલે તમને સરળતાથી મગજમાં ઉતરશે. જોઈએ તો જેમાં ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને પ્લસ ચાર્જ આવતો હોય. હું તમને દરેકનું ઉદાહરણ આપતો જઈશ, પછી પાછા આપણે દરેકના સ્ટ્રક્ચર્સ ડ્રો કરવાના છે કે કેવી રીતે સંસ્પંદન થતું હોય, કેવી કક્ષકો ભાગ લેતી હશે, શું ફેરફાર થતા હશે, આપણે એ દરેક વસ્તુ જોશું. પણ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને પ્લસ ચાર્જ હોય તો એમાં સંસ્પંદન થાય. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ, CH બોન્ડ, CH2 પ્લસ. અત્યારે તો હું તમને સિસ્ટમ, પ્રણાલી તમને સમજાવું છું કે જો આવી પ્રણાલી હોય કે જેમાં ડબલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે અને પ્લસ ચાર્જ છે, તો કે હા આમાં સંસ્પંદન થઈ શકે. પહેલા શું થાય કે એટલી જે પ્રણાલીઓ છે એટલી પ્રણાલીઓ આપણા જો માઇન્ડમાં સેટ થઈ જાય તો સંસ્પંદન ક્યાં થશે એમ આપણને તરત જ ખબર પડે કે હા આમાં સંસ્પંદન થાય કે આમાં ન થાય. બરાબર? ત્યાર પછી ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને નેગેટિવ ચાર્જ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને માઇનસ નેગેટિવ ચાર્જ. એટલે શું? તો કે આવું નવું બીજું એક ઉદાહરણ લખીએ કે જેમાં CH2 ડબલ બોન્ડ, CH બોન્ડ, CH2 માઇનસ. તો આમાં સંસ્પંદન થાય. ખ્યાલ આવશે? સંસ્પંદન ક્યાં ક્યાં થાય એની વાત કરી રહ્યા છીએ આપણે. આમાં સંસ્પંદન થશે, કેવી રીતે થશે, શું ફેરફાર થશે એની વાત આપણે પછી કરશું. પહેલા કઈ કઈ સિસ્ટમમાં સંસ્પંદન થઈ શકે એ મગજમાં બેસાડી દો. ત્રીજું છે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને લોન પેર. શું થાય? લોન પેર. એટલે આપણે એને આમે દર્શાવી શકીએ લોન પેર. બરાબર? દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ, CH બોન્ડ, NH2. બોલો, આવી ગયું લોન પેર. તો આ પણ એક સિસ્ટમ થઈ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, લોન પેર. બરાબર? હવે જો એક બીજું ઉદાહરણ આપું તમને હું. તમારે કહેવાનું છે કે થશે કે નહીં થાય. બોલો, આમાં સંસ્પંદન થાય કે ન થાય? હેલો, થશે? નહીં થાય. કેમ? તો કે ડબલ બોન્ડ પછી 2 વખત સિંગલ બોન્ડ આવી ગયો હોય, 2 વખત સિંગલ બોન્ડ આવી ગયો હોય તો ન થાય. શું કીધું આપણે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને લોન પેર તરત આવવું જોઈએ.
ક્લિયર? એટલે આ તમને થોડુંક માઇન્ડમાં આવે ન થાય, બરાબર? એવું જ આમાં થાય, એવું જ આમાંય થાય. સિસ્ટમ જે કીધી એ શું કીધું? ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પ્લસ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ માઇનસ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર તો થાય, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ફ્રી રેડિકલ, ડબલ સિંગલ ફ્રી રેડિકલ મુક્ત મૂલક, બરાબર? મુક્ત મૂલક, ફ્રી રેડિકલ મુક્ત મૂલક. દાખલા તરીકે CH2, હવે હું કાઢી નાખું આ, નહીતર આપણને CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 આમ હવે થઈ ગયું. પાંચમું ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, ડબલ સિંગલ ડબલ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2, જુઓ તો ડબલ સિંગલ ડબલ, આમાં સંસ્પંદન થાય, બરાબર? છઠ્ઠું લોન પેર અને સિંગલ બોન્ડ એની સાથે પોઝિટિવ ચાર્જ હોય, બરાબર? દાખલા તરીકે NH2 બોન્ડ CH2 પ્લસ, ક્લિયર થાય છે? આમ હોય તો આમાં પણ સંસ્પંદન થશે. એટલે લોન પેર સિંગલ બોન્ડ પ્લસ ચાર્જ. અને જો સાતમું લઈએ તો નેગેટિવ ચાર્જ, બરાબર? નેગેટિવ ચાર્જ, પછી સિંગલ બોન્ડ અને ખાલી ડી કક્ષક, ખાલી ડી કક્ષક. જો તમને યાદ હોય તો આપણે આ ત્યાં બેક બોન્ડિંગના ઉદાહરણમાં લીધેલું. નેગેટિવ ચાર્જ જોડે શું હોય? ખાલી ડી કક્ષક. દાખલા તરીકે CH2 માઇનસ સિંગલ બોન્ડ Cl થઈ ગયું. નેગેટિવ ચાર્જ બોન્ડ ખાલી ડી કક્ષક, આમાં ખાલી ડી કક્ષક છે, વેકેન્ટ ડી એટલે ખાલી ડી કક્ષક. તો આટલી સિસ્ટમ છે કે જેમાં સંસ્પંદન થઈ શકે. આ સિવાય ટ્રિપલ બોન્ડ આવતો હોય ને એની પછી સિંગલ બોન્ડ હોય તો પણ એમાં સંસ્પંદન થઈ શકે. ક્લિયર? ઓકે. તો આ મેઇનલી આટલી સિસ્ટમ છે કે જેમાં સંસ્પંદન થાય. આપણે સંસ્પંદનના ઉદાહરણની ડિટેલમાં વાત જે કરવાની છે એ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા આગળ બીજી જે એક બે વાત કરવાની છે, સંસ્પંદન ઉર્જા કોને કહેવાય, સંસ્પંદન બંધારણ કેવી રીતે લખાય એની વાત કરીએ. તો સંસ્પંદન ઉર્જા માટે ક્યાંક એક પ્રશ્ન કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરની અંદર આપણે હતો, બરાબર? તો અણુનું વાસ્તવિક બંધારણ એટલે RH જેને કહીએ છીએ, રિયલ હાઇબ્રિડ એટલે વાસ્તવિક બંધારણ થયું છે. સંસ્પંદન સંકૃત બંધારણ એવું પણ કહી શકાય. તો આ વાસ્તવિક બંધારણની ઉર્જા એ કોઈ પણ વિહિત બંધારણ એટલે કેનોનિકલ સ્ટ્રક્ચર્સ અથવા તો સંસ્પંદનીય બંધારણથી ઓછી હોય છે. વાસ્તવિક બંધારણ અને સંસ્પંદનીય બંધારણો પૈકી જેની ઉર્જા સૌથી ઓછી હોય એ બેવની વચ્ચેના ઉર્જાના તફાવતને સંસ્પંદન ઉર્જા કહે છે. શું કહે છે? એક તો ફોર એક્ઝામ્પલ બેન્ઝીન લઈ લ્યો, ઓઝોન લઈ લ્યો, તો એના જુદા જુદા સ્ટ્રક્ચર્સ હોય. આ જુદા જુદા જે સ્ટ્રક્ચર્સ છે સંસ્પંદનીય બંધારણો જે છે એ પૈકી જેની સૌથી ઓછી ઉર્જા છે એ ઉર્જા અને જે વાસ્તવિક બંધારણ છે એની જે ઉર્જા છે એ ઉર્જા અને આ બંનેની વચ્ચેના ઉર્જાના તફાવતને સંસ્પંદન ઉર્જા રેઝોનેટિંગ એનર્જી કહેવામાં આવે છે. સંસ્પંદન ઉર્જા કહે છે. બીજી મહત્વની વાત,
જો આ કયા કયા બંધારણમાં સંસ્પંદન થઈ શકે એ દરેકના મગજમાં સેટ થઈ જવું જોઈએ, ફિક્સ થઈ જવું જોઈએ કે આટલી આટલી પોસિબિલિટીઝ છે કે જ્યાં આગળ સંસ્પંદન થઈ શકે. ખાસ કરીને આપણે ઓર્ગેનિકની અંદર જે આવશે એ આટલી પોસિબિલિટીઝ આવશે. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એટલે કે સંસ્પંદનીય બંધારણો જેટલા વધારે એટલું સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય વધારે, જેટલું સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય વધુ હોય એમ બંધારણની સ્થિરતા વધુ હોય. ફરીથી, એક તો સંસ્પંદન ઉર્જા કોને કહેવાય? સંસ્પંદન ઉર્જા એટલે શું? તો સંસ્પંદનીય બંધારણો પૈકી સૌથી સૌથી ઓછી ઉર્જા ઓછા વાસ્તવિક બંધારણની ઉર્જા, આ બેના તફાવતને શું કહેવાય? સંસ્પંદન ઉર્જા. આ જે સંસ્પંદનીય બંધારણોની ઉર્જા હશે એ કેવી હશે? ઇટ ઇઝ થિયોરેટિકલ. બરાબર? એ કેવી હશે? થિયોરેટિકલ, સૈદ્ધાંતિક કહેવાય. જેની ગણતરી માત્ર કાગળ ઉપર થાય ને એને સૈદ્ધાંતિક કહેવાય. આપણને નથી ઓલા વાહનો વાળા જે છે એ આપણને એમ કે 1 લીટરમાં 80 કિલોમીટર ચાલશે. આપણે 1 લીટર પેટ્રોલ પુરાવીને ચલાવીએ ત્યારે ખબર પડે કે આ 80 નહીં 70 નથી ચાલતું. તો એ 80 કિલોમીટર જે ચાલે છે એમ જે કહે છે એ શું થયું? સૈદ્ધાંતિક. ક્યાં? કાગળ ઉપર. એને આઈડિયલ કન્ડિશન્સ ઉપર બધું એ કામ કરેલું હોય. એવી આઈડિયલ કન્ડિશન્સ આપણને ક્યારેય રોડ ઉપર મળે નહીં, કે જેમાં રોડમાં એક ખાડો ન હોય, રોડમાં ગાય આડી ન આવી હોય, આપણે બ્રેક ન મારવી પડી હોય. બરાબર? એક જ સરખા એક જ ગિયરમાં છેક ગાડી દોડાવી હોય. હવે એણે જ્યારે ટેસ્ટિંગ કર્યું હોય ને ત્યારે એ બધી જ આઈડિયલ કન્ડિશન્સમાં કરેલું હોય, કે જેમાં રોડ એકદમ સરસ મજાનો હાઈ ક્લાસ રોડ હોય. એણે આપણે 10 કિલોમીટર ચલાવવાની હોય બ્રેક મારતા મારતા, એણે 1 જ કિલોમીટર ચલાવી હોય અને એના ઉપરથી એણે આખા 10-20 ગ્રામ કયો, બરાબર, 10-20 ml કયો, એટલા પેટ્રોલનું બળતણ થી કેટલું ચાલ્યું એ એના ઉપરથી એને આખા 1 લીટરની કાઢેલી હોય માઇલેજ. આપણે કન્ડિશન જ જુદી હોય બધી વાસ્તવિક. એમ અહીંયા આગળ જુદા જુદા બંધારણોની તમે થિયોરેટિકલ કાગળ ઉપર તમે એની ગણતરીઓ કરો, જે એની જેવા બીજા સ્ટ્રક્ચર્સ ઉપરથી તમે નક્કી કરતા હો. એ સૈદ્ધાંતિક અને આ વાસ્તવિક. આ જે જુદા જુદા બંધારણો મળે એની ઉર્જા જુદી જુદી હોય. એમાંથી તમારે કઈ લેવાની? તો કે સૌથી ઓછી ઉર્જા જે બંધારણની હોય ને એ ઉર્જા લેવાની અને વાસ્તવિક બંધારણની ઉર્જા લેવાની, અને બંને વચ્ચેનો તફાવત લ્યો ત્યારે એને શું કહેવાય? સંસ્પંદન ઉર્જા. આ તફાવત જેટલો વધારે એટલે કે સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય જેટલું વધારે એટલી સ્થિરતા વધુ. બરાબર? સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય જેટલું વધુ તેમ સ્થિરતા વધુ. બરાબર? આ સિવાય સંસ્પંદન બંધારણો લખવા માટે કયા નિયમોનું પાલન કરવામાં આવે છે? તો એમાં મુખ્યત્વે 2 વાત કરેલી છે કે એક તો સંસ્પંદન બંધારણોમાં કેન્દ્રનું સ્થાન સમાન રહે છે. કેન્દ્રનું સ્થાન સમાન રહે છે એટલે કે સંસ્પંદનીય બંધારણમાં પરમાણુ પોતાનું સ્થાન બદલતો નથી. આમાં એવું ન આવે કે હાઇડ્રોજન કે ના ના હું અહીંથી ઠેકડો મારીને પેલી બાજુ જતો રહું. એને સંસ્પંદન ન કહેવાય. સંસ્પંદનમાં માત્ર ફેરફાર થાય શેનો થાય? પાઈ ઇલેક્ટ્રોન જેને કહેતા હોઈએ છીએ એનું થાય. પ્રેરક અસર હતી એમાં સિગ્મા ઇલેક્ટ્રોન છે એ બંધમાં ખાલી પોતાનું સ્થાન બદલતા હતા.
એટલે ખસતા હતા થોડાક. સંસ્પંદનની અંદર પાઈ બંધ જ તે, સિગ્મા નહીં. કયો? પાઈ. અને પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પોતાનું સ્થાન બદલે. પણ અહીંયા પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અથવા ઇલેક્ટ્રોન સ્થાન બદલે છે, પરમાણુ પોતાનું સ્થાન બદલતો નથી. એટલે પરમાણુનું કેન્દ્ર અથવા તો બંધારણમાં જે પરમાણુના કેન્દ્રો છે એનું સ્થાન સમાન રહે છે, એ બદલાતું નથી. એન્ડ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ, સંસ્પંદન બંધારણોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. કોઈ એક બંધારણમાં ધારો કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને, તો એના જેટલા સંસ્પંદનીય બંધારણો દોરો એ બધામાં એક તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ. તો સંસ્પંદનીય બંધારણોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. બરાબર? તો અહીંયા આગળ આપણે થોડાક અટકીએ છીએ એટલા માટે કે હવે પછીનો પોર્શન ચાલુ કરીએ એ થોડોક પાછો લેન્થી છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માત્ર સંસ્પંદનીય બંધારણો દોરવાનું કામ કરશું. આ બંધારણો તમારે પણ દોરવાના છે, તો જ સંસ્પંદન સમજાશે અને બંધારણો દોરતા પણ તો જ આવડશે. એટલે સંસ્પંદન સમજવા માટે પણ બંધારણો દોરવા જરૂરી છે. બરાબર? અને આજે જે સિસ્ટમ કરાવી સાથે મેં ઉદાહરણ એક એક લખ્યા છે, એક જ લખ્યું છે પણ એક એક બધામાં ઉદાહરણ લખ્યા છે, જેથી કરીને તમને આમ એવું ન થાય કે આવી સિસ્ટમ એટલે કેવું. તો એના માટે એક એક ઉદાહરણ આપ્યું છે કે જેમાં આપણે બહુ બધા ઉદાહરણો જોઈશું આપણે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા સ્ટ્રક્ચર્સ છે એને ડ્રો કરશું, કેવી રીતે સંસ્પંદન થાય છે એની આખી વિગત જે છે એ સમજીશું. પણ એ પહેલા તમારે એટલું યાદ રાખી લેવાનું છે કે ભાઈ આ જે કંઈ સિસ્ટમ હતી તો આટલી સિસ્ટમ છે કે જેની અંદર સંસ્પંદન થઈ શકે. ક્લિયર? ઓકે, થેન્ક યુ. પ્રેક્ટિસ કરજો. બરાબર? મૂંઝાતા નહીં હો, છોતરા કાઢી નાખવાના છે આ વખતે તમારે.